સાયકોલોજી મુજબ માણસ માત્ર બે જ પ્રકારના ડર લઈને જન્મે છે. એક જોરદાર અવાજનો ડર અને એક ઊંચાઈનો ડર. બાકીના બધા ડર તો આપણે ધીમે ધીમે ઉંમર સાથે શીખતા જઈએ છીએ. અસફળતાનો ડર, અવગણનાનો ડર, પબ્લિક સ્પીકિંગ કે સ્ટેજ ફિયર, એક્ઝામનો ડર, આવા ઘણા બધા ડર આપણને આપણા નજીકના લોકો અને એન્વાયરમેન્ટ તરફથી મળે છે. બાળક વારંવાર સાંભળે કે ધ્યાન રાખ પડી જઈશ, અથવા રેવા દે તું નહીં કરી શકે, અથવા તો આવું બોલાય લોકો શું કહેશે. આવા પ્રકારના વાક્યો, આવા પ્રકારના ઘણા બનાવો અને પરિસ્થિતિ એ ડરનું પ્રોગ્રામિંગ માઇન્ડમાં કરે છે. તો આવા પ્રકારના ડરને ઓવરકમ કરવા શું કરવું? ફર્સ્ટ તો પહેલાં એ માન્યતા બનાવવી કે આ ડર મારો નથી, મને કોઈકે શીખવેલો છે. શાહમૃગની જેમ ડરથી ભાગવું નહીં, તેનો સામનો કરવો. જો પબ્લિક સ્પીકિંગનો ડર છે તો પહેલાં મિરર સામે, પછી 2 લોકો સામે, પછી 10 લોકો સામે બોલવું અને માઇન્ડને સેફટીની ફિલિંગ થવા દેવી. કોઈ નવી શરૂઆત કરતા મન એવું પૂછે છે કે હું ફેલ થઈશ તો જસ્ટ ક્વેશ્ચન બદલાવો અને પૂછવું કે જો હું આ શીખી લઈશ તો. માઇન્ડ તો બંને પ્રશ્નમાં સરખી જ શક્તિ વાપરશે, તો પછી પ્રશ્ન જ બદલાવવો જોઈએ. ફિયર ઇઝ નોટ ઇન યોર બ્લડ, ઇટ ઇઝ ઇન યોર પ્રોગ્રામિંગ. જો માઇન્ડની હાર્ડિસ્કમાં કોઈ વસ્તુ લખી શકાતી હોય તો પછી એને ઇરેઝ પણ કરી શકાય. એન્ડ આઈ કેન હેલ્પ યુ ટુ ઇરેઝ ઇટ.